આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા, કોઈ આપણા પર ગુસ્સે થાય કે આકરા શબ્દો વાપરે તો આપણે શા માટે લેવાય? મિત્રો, આપણને એમ કહે છે કે આપણને કોઈ આપણા ઉપર ગુસ્સે કોઈ થાય અથવા તો આપણને કલુષિત લાગણી વેવડાવે, ખોટા શબ્દો કહે તો આપણે એ શબ્દોને લેવા નહીં, અને જો આપણે ન લઈએ તો એ શબ્દો પાછા એને જ જાય. આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા કહેવી છે. એક યુવાન પોતાના 8-10 વર્ષની ઉંમરના દીકરા સાથે ફરવા નીકળે છે. ફરતા બગીચામાં જાય છે તો બગીચામાં એક માણસ મળે છે, અને એ માણસ જે યુવાન હતા એને કંઈક ગમે તેમ રીતે એની પાછળ ગુસ્સે થાય છે. કયા કારણસર ગુસ્સે થાય છે એ આ યુવાનને સમજાતું પણ નહોતું, એને ખબર પણ પડતી નહોતી, પણ એટલો બધો ગુસ્સે થાય છે કે તમને કંઈ ખબર નથી પડતી, તમે સમજતા નથી. ત્યારે એનો દીકરો એના પિતાની સામે જોવે છે કે પિતા એક પણ શબ્દ બોલતા નથી. થોડીક વાર થઈ તો આ એકદમ મૂંગા રહ્યા, એટલે પેલા માણસે એકદમ ખોટી ગાળો આપવા માંડી, એકદમ ખોટા શબ્દો, કલુષિત શબ્દો એને કહેવા માંડ્યા. તો પણ આ વ્યક્તિએ એક પણ શબ્દ કીધો નહીં. ત્યારે એના દીકરો એને એમ કહે છે કે પપ્પા, આ ગમે તેમ બોલે છે, તમે એને જવાબ તો આપો, તમે એને કહો તો ખરા કે ખોટું છે, શું કામ તમારી સાથે આ રીતે વર્તે છે? ત્યારે એના પિતાએ એમ કીધું કે હું તને ઘરે જઈને સમજાવીશ કે હું શું કામ બોલતો નથી. છોકરો અને એના પિતા આગળ નીકળી જાય. રસ્તામાં એક ટી શર્ટ પડેલું હતું, અને એ ટી શર્ટ ગંદુ હતું. એટલે એના પિતાએ એમ કીધું કે બેટા, પેલું ટી શર્ટ તો લઈ લે ને. એટલે એ દીકરાએ એમ કીધું કે શું કામ લેવાનું? તો હું તને કહું છું, લઈ તો લે. લઈ લીધું. ઘરે પહોંચે છે. પછી એના પિતા એમ કહે છે કે બેટા, આ ટી શર્ટ તું પહેરી લેજો અહીં. ત્યારે પેલો દીકરો 8-10 વર્ષનો જ હતો, પણ એને એટલી તો સમજ હતી કે આવું ગંદુ ટી શર્ટ થોડું પહેરાય. એટલે એના પિતાને એને એમ કીધું કે પપ્પા, આવું ખરાબ જે ટી શર્ટ છે, ગંદુ ટી શર્ટ છે, કોકનું ટી શર્ટ છે, એ હું શું કામ પહેરું? ત્યારે એના પિતા એમ કહે છે કે મારે પણ તને એ જ વાત કહેવી છે કે કોઈ પણ માણસ આપણને ગમે તેમ ખોટું કહે, ખરાબ કહે, આપણા માટે સારી વાત ન કરે તો એ વાતને આપણે શું કામ લેવી? આપણા મનને શું કામ ગંદુ કરવું? આપણા મનને કલુષિત શા માટે કરવું? આપણા મનને કોઈ દિવસ એને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન ન કરો. એ માણસ જે હતો ને, એ માણસને એક વખત આપણી પાસે કામ કરતો હતો, અને એ માણસને આપણે એ કામ વ્યવસ્થિત નહોતો કરતો, એટલે આપણે એને નોકરીમાંથી છૂટો કર્યો હતો. અને છૂટો કર્યો હતો ત્યારે વ્યાજબી વસ્તુ હતી, એના બધા જ પૈસા એને આપી દીધા હતા, અને એ ઉપરાંત પણ વધારાનો 2 મહિનાનો પગાર પણ આપણે એને આપ્યો હતો. પણ તેમ છતાં એને સંતોષ નહોતો, એટલે એ અસંતોષનો બળવો મારા ઉપર ઠાલવતો હતો. મારે એ વખતે જરૂરિયાત નહોતી કહેવાની, પણ એ ઠાલવતો હતો, અને ત્યારે મારે એક પણ શબ્દ બોલવાની એટલા માટે જરૂર નહોતી કે મારે શું કામ એનો જવાબ આપવો? મારે જે કરવાનું હતું એ તો મેં કરી લીધું હતું. એ વખતે એને ખરેખર વધારાના પૈસા ન આપવા જોઈએ, છતાં પણ મેં પૈસા આપ્યા હતા, અને એક પણ કોઈ પૈસો ક્યારેય ન આપ્યો એવું પણ બનતું નહોતું. અને બધી જ વ્યવસ્થા કરીને શાંતિથી એમ કીધું હતું કે ભાઈ, તમને અનુકૂળ અમે નથી પડતા, અમે તમને અનુકૂળ પડતા નથી, તમે અમને અનુકૂળ પડતા નથી, માટે તમે અન્ય જગ્યાએ નોકરી તમે શોધી લેજો. હવે એ માણસ આપણી યારે ખરાબ વર્તન કરે તો આપણે શું કામ દુઃખી થવું જોઈએ? મિત્રો, એના જે પિતા યુવાન હતા, એ સમગ્ર સમાજને એક સંદેશો આપે છે કે આ દુનિયામાં ચારે બાજુએથી કોઈને કોઈ માણસો, કોઈને કોઈ અન્ય કોઈ સંસ્થાઓ એ આપણા માટે ગમે તેમ વિચારતી હોય, ગમે તે રીતે વાતો કરતી હોય, ગમે તે રીતે કલુષિત આપણને શબ્દો કહે, કદાચ ગાળો પણ આપે, તો પણ એને તમે ક્યારેય જવાબ ન આપતા.
તમે મૂંગા જ રહેજો. અને એ જવાબ એટલા માટે નથી આપવાનો કે તમે એને સમજાવી શકવાના નથી. એને તો ઈરાદાપૂર્વક તમને ગુસ્સે કરવા જ છે, પણ તમે જો ગુસ્સે થશો તો એની સામે ઝઘડો થશે. એ માણસને તો ઝઘડો કરવાની જ દાનત હોય છે. અને એ ભૂમિકા ઉપર એમ કહે છે કે આપણે આપણા ચોખ્ખા મનને કલુષિત કોઈ દી કરવું નહીં. અને જો એ રીતે આપણે કલુષિત કરતા રહેશું તો આપણા મન પણ એ જ પ્રકારે કચરો મગજમાં ભરાતો જશે. અને એ કચરાને કારણે આપણે ખરેખર આપણા જીવનની અંદર આપણે હંમેશા દુઃખી થશું અને એ રીતે આગળ વધશે. સૌને ધન્યવાદ.